હવે આપણે છે દૂધ પાવા જઈ 2 સેકન્ડમાં તપેલી ખાલી કરી દે છે. તો આવા ખૂટ મિત્રો તમે સિલેક્ટ કરો તમારા હર્ડ માટે, જેથી તમારું હર્ડ સુધરે. જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં. તો આજે નવો દિવસનો વ્લોગ અને સવારમાં આપણે મિલ્કિંગ કરવા આવી ગયા છીએ. આનું થઈ ગયું છે, વાછડો પાછળથી ધોરાવી છે. પછી આપણી ધોરી, લાસ્ટમાં આપણી ગંગા, જેને આપણે ખાણું કરી દઈએ છીએ. એટલે પહેલાં મિલ્કિંગ કરી લે, પછી મળીએ. આપણી નીલડી દોઈ ગઈ છે અને આપણે ટીલું ધાવે છે અહીંયા સરસ્વતી. આપણું ટીલું અને હવે આપણે છે દૂધ પાવા જઈ. એને અવાજ બે સેકન્ડમાં તપેલી ખાલી કરી દે છે. આપણો હાવજ શહેર બાય સ્વરાજ ડેમ, એની રૂપ શહેર બાય શિવરાજ બાગ, શિવરાજ બાગ શહેર બાય વનરાજ બાગ, વનરાજ બાય અલીબાબા. આપણી ચાંદ બાય ચેમ્પિયન બાય ચંગેઝ ખાન. પછી આગળ નથી યાદ મને. આપણી સોનુભાઈ ચંદ્રભાઈ ભૂલાઈ ગયું. સોનું હાલ ખાવણ જે રુદ્રથી. આપણે પહોંચી ગયા છીએ વાડી અને આવી ગયા જે આપણે તિલક પાસે. જો આપણા બે કોદલા પાડી, હવે તો ખડેલી કહેવાય, કારી પાડી જ બોલાય છે, કેમ કે પહેલેથી જ પાડી કહી છે ને. બદુડા અહીંયા બંધ થઈ ગયા છે અને નવો મોયડો પહેરાવ્યો છે. આ ગોરીઓ, આ કાબરો, આ નામ હથી નામ સજેસ્ટ કરજો. હરણનો આ લાલી, આ ટીલું દોણ થવાની છે મોટી થાય. તો બધું કામ પતાવી દે, પેલા જોગાણ ઉતારી લે ચૂલેથી. આ બધું ઇગ્નાની મોટરસાઇકલ મારી CD100. હા જોગાણ બફાઈ ગયું છે, શાયદ બરી પણ ગયું છે, કેમ કે ચૂલો આખી રાત કદાચ ચાલુ રહ્યો છે. એટલે આ મારો લાકડાનો સ્ટોક છે અને લીલો ચરો પડ્યો છે, હમણાં કાપીને તિલકને નાખશું. તો જોગાણ કાઢીને મળીએ. તો આપણે ઘોડીનું જોગાણ એની જગ્યાએ મૂકી દીધું અને પાણી પાવા આવ્યા, પણ પાણી નહીં પીવે, કારણ કે રાતના ખડ નાખ્યું હતું આપણે. અને આપણો હવાજ અને આપણો કોળો બધા એમ કે ઘોડા ભેગો વછેરો એમ. ઘોડીને છોડી મૂકું પછી મળીએ.
ઘોડી વહી ગઈ છે એનું જોગાણ ખાવા. હવે એના દરવાજા બંધ કરી દે, અંદર વહ્યા જઈએ પેલા તો ડાયરેક્ટ. બધું દેશી સિસ્ટમથી ચાલે અહીંયા. થોડી દમણ કરવા હતું બેરલ કાપ્યા હતા, તો એ બેરલની હવે સાચું કે ગમણ કામ આવે છે. બહુ પાસે જવાય નહીં, પણ જો હવે સોનુને પાછું પણ યુનિક સ્ટાઇલમાં જો સોનુના કાન ભૂટકી જાય છે હવે. અને ચાંદ આપણી જેમાં જોગાણ ખાય છે. અને આ અહીંયા રહી ગઈ છે લેડી ગાગા, જાય છે પણ કંઈ પાછી વળી જાય આમાં નક્કી નહીં. આ બાજુથી જોજો હવે. એ પણ વહી ગઈ. હમણાં સોનુને નખરા જોજો, ત્યાં પાસે જાઉં ને એટલે નખરા ચેન્જ થઈ જશે આખા. જોગાણ ખાવા હાટું પણ જોજો, ખારી તૂર થાય. હા, હવે ઘોડાને જોગાણ દેવાઈ ગયું છે. ખોટિયાને ખાણ દઈ દઈ તો ખોટિયાને ખાણ મુકાઈ ગયું છે અને એ ખાય છે. થોડુંક પાણી એમાં જાજુ નાખું, કેમ કે પાણી પીધે મોરો છે થોડોક. અને કોતલાને નાખી દીધા છે રાળા પાડી આગળથી. બદુડાને ભૂકી નાખી દેશું એટલે બદુડા ખાઈને પાણી પી લે સરખું. અને ખૂટિયાને નાખી દેશું નીરણ, અને પાડીને પાછા રાળા. એટલે પાડીને થોડુંક પોષણ, કેમ કે રાળામાં ગણ જાજુ હોય પાંદડા કરતાં. ઝીંજવી તો પૂરી થઈ ગઈ છે, આટલી કોળિયું સાટું રાખી દઈશ, કાંઈટા બળદ સાટું રાખી દઈશ. અને હવે પહેલાં જુવાર કાપી લો, પછી મળીએ. બધાને નખાઈ ગયું છે, હવે બાકી છે આપણા વસીદા. હવે આપણે કરશું વાહિંદા. તો તમે ટાઈમ લેપ્સ માણો તો હું વાહિંદા કરી નાખું. બધા વાહિંદા બધું થઈ ગયું છે અને ઢોર બધા થઈને તો છૂટી ગયા છે. પણ હવે ઘડીક શાંતિથી ઊભા રહે છે, પછી હવે નાખશું. આ આપણા ચેતક ડોન, આપણી સરસ્વતી, એની બાજુમાં નર્મદાની વાછડી. આ બતક હાલી જાય છે. આ આપણો પુષ્પક. કોઈને બુલ માટે યુઝ કરવો હોય તો આપણે એની પ્રોપર પેડિગ્રી સાથે આપશું. પછી નર્મદા પોદરો કરે છે. સરસ્વતીને તમે જો, એનું હાલમાં હમણાં થોડીક સારી થઈ ગઈ છે, કેમ કે હવે 2 ટાણા ખાણ જડે છે, 2 કિલા જેટલું. જાજુ તો નથી દેતા એટલે બહુ જલ્દી સારી ના થાય, પણ અહીંયા છે ત્યાં સુધીમાં આપણે તિલક ચેતક કરતાં સારી કરી લેશું. જો ચેતકની હંપ ને એની આ બૈડો આમ પ્રોપર સીધો બૈડો છે જો. અને આ ચેતક નીલડીનું પોસ્ચર જો તમે. પ્રોપર
હમ્પ નથી, કેમ કે દૂધ જે છે એટલે એ ખાણ એટલું પૂરું ન પડે અને ઓવર ફીડિંગ થતું નથી, કેમ બહુ જાજુ એ કોઈ દી ફૂલ ધરાણી જ ના હોય. દીતુડી જેવું થાય ને, ફૂલ ધરાવવા માંડે ને તો થાય. દીતુડીમાં દૂધ જાજુ છે એટલે દીતુડી ઘડીકમાં લોટકી ના થાય. જેની ગાય હોય છે એને ખબર હોય છે, બાકી એવું છે. હા જો પ્રેમ એને કંઈક જ પ્રેમ ઉપડે, બાકી તો મારતી જ હોય. આપણી ગઈટી ગઈ આ ઉંમરે પણ એ ગમે એને મારી લે. આપણે પાસે બહુ જાય હેત કરવા તો પણ આપણે પણ મારી લઈએ. અને આને ખંજવાર આવે છે, જો કહું છું ને બૈડો સાવ સીધો છે. તો આવા ખૂટ મિત્રો તમે સિલેક્ટ કરો તમારા હર્ડ માટે, જેથી તમારું હર્ડ સુધરે. જો દીતુડી કેટલી પકતી છે, એટલી એકેય ગાય કદાચ ગોપીની વાત ના થઈ શકે. ગોપી 24 કલાક ખાતી જોઈએ એટલે એટલી લોટકી રહી. જો અહીંયા ગંગાની પાછળ. તો હવે બીજું બધું કામ કરી, ઢોરને નાખી અને પછી મળશું.